સુરતમાં છેલ્લા 3 દિવસના ઉકળાટ બાદ આજે વહેલી સવારમાં જ સુરતમાં વરસાદ વરસ્યો હતો। સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા સુરતીઓને ગરમીમાં રાહત થઈ હતી। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયો તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે। આજે 21 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે। સુરતીઓ મંગળવારે અસહ્ય બફારાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ગરમીને કારણે ઘરની બહાર જ કામકાજ માટે નીકળેલા લોકો પણ પરેશાન થઈ ગયા હતા। જો કે આજે સવારે વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ સવારથી શરૂ થઈ ગયો હતો। સુરતના વરાછા, કતારગામ, ડભોલી, અડાજણ, પાલ, રાંદેર, અઠવાલા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે વરસાદ થયો છે। ધીરે ધીરે સમગ્ર શહેરમાં વરસાદી વાતાવરણ જામી રહ્યું છે। સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં અનેક જગ્યાએ પાણી ભરાવાનો પણ બનાવ પણ બન્યા હતા। જોકે ઉનાળામાં મે મહિનામાં જ વરસાદ પડતા આખરી ગરમીથી કંટાળેલા સુરતીઓ ઠંડકનો અનુભવ કર્યો હતો। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો આગામી 4-5 દિવસમાં નેતૃત્વના ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે અને તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે। ગુજરાત પર હાલ એક સાથે બોમ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે। આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।